HH24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મોટા ખૂંટવડા ગામમાં તહેવારને અનુલક્ષીને વેપારીઓની મીટિંગ યોજાઈ। મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને વેપારીઓની મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગ મહિલા આજીવિકા યુનિટના કોમ્યુનિટી હોલ ખાતે યોજાઈ હતી। મીટિંગમાં તહેવાર દરમિયાન ગામમાં કાયદો અને શાંતિ જળવાઈ રહે તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। પીએસઆઈ યાદવ સાહેબે વેપારીઓને સૂચના આપી હતી કે મુખ્ય બજાર કે જાહેર રસ્તાઓ પર લારી, ટેબલ કે છત્રીઓ મૂકી વેચાણ ન કરવું, જેથી વાહનવ્યવહાર અને જનહિતમાં અવરોધ ન સર્જાય। આ ઉપરાંત ગામમાં દારૂનું વેચાણ કે પીધેલી હાલતમાં ફરતા લોકો જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી। યાદવ સાહેબે જણાવ્યું હતું કે જો કોઈ આવારા તત્વો કે માથાભારે વ્યક્તિઓ ગામમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે તો તરત જ 112 નંબર પર જાણ કરવી। આ મીટિંગમાં પી.એસ.આઈ. યાદવ સાહેબ, તલાટી કમ મંત્રી પ્રદીપભાઈ લગદર, સરપંચ હકાભાઈ ગલાણી, ઉપસરપંચના પ્રતિનિધિ બીજલભાઈ ચોસલા, વેપારી એસોસિએશનના પ્રમુખ જગાભાઈ જોગરાણા, પોલીસ સ્ટાફ તેમજ ગામના અનેક વેપારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। મીટિંગના અંતે વેપારીઓએ પોલીસ અને પંચાયતને તહેવાર દરમિયાન સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી, જેથી ગામમાં દિવાળીનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ શકે। HH24 ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા, મહુવા।